અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સામે પેપર લીકનો આરોપ લાગ્યો છે। બીજા દિવસનું પેપર આપી દેતા હોબાળો થયો છે। ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ડિસ્ટ્રીબ્યુશન સમયે આ ગંભીર ભૂલ થઈ હતી, જેને લઈને વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો હતો। તેઓએ માંગ કરી છે કે આ ભૂલ એક પ્રકારે પેપર લીક જ કહી શકાય છે અને તે માટે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે। ત્યારે રજિસ્ટ્રાર પિયુષ પટેલે જણાવ્યું હતું કે આ એક સામાન્ય ભૂલ છે, પેપર લીકની કોઈ ઘટના નથી। આવતીકાલે પણ સમયસર જ પેપર લેવામાં આવશે। એક વિષયની અંદર સબ્જેક્ટમાં કોડ નંબરમાં ફરક થયેલો, સબ્જેક્ટનો ફરક થયેલો, જે તુરંત જે તે પરીક્ષા ખંડમાં એને સુધારી અને એ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લીધેલ અને આવતીકાલે પણ રાબેતા મુજબ જ છે, કોઈ એવો ઇશ્યુ નથી। પેપર તો ઓલરેડી ઓપન થઈ ગયું। જો પરીક્ષા પદ્ધતિમાં એવું હોય કે પ્રશ્નપત્રો જે છે એ કોન્ફિડેન્શિયલી પ્રિન્ટ થઈ અને જે તે સેન્ટર્સ પર જતા હોય અને એ આખી તમામ પ્રક્રિયા બિલકુલ ઇન્ટેક્ટ છે। યુનિવર્સિટીના જે છબરડા છે જગજાહેર છે, ત્યારે વધુ એક નવો છબરડો નીકળ્યો છે અને છબરડો કેવો છે અને કેવા પ્રકારની મોટી ગંભીર ભૂલો કરવામાં આવી છે, એનએસયુઆઈના જે હોદ્દેદારો છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવે છે, પરંતુ મોટી ભૂલ ક્યાંક ને ક્યાંક લાગી રહી। પહેલાં તો ઘટના શું થઈ છે? ગુજરાત યુનિવર્સિટીમાં જે બોટનીનું પેપર આપવાનું હતું, એ કાલે પેપર આપવાનું હતું 309 નંબરનું, એ પેપર આજે આપી દેવામાં આવ્યું। એટલે જ્યારે અને આ પેપર એક સેન્ટર ઉપર નહીં, 4 થી 5 કોલેજોના અલગ અલગ સેન્ટર ઉપર આપી દેવામાં આવ્યું। જ્યારે વિદ્યાર્થીઓ કહે છે, ત્યાં રહેલા સુપરવાઇઝર કહે છે કે આ પેપર આજનું નથી કાલનું છે, ત્યારે યુનિવર્સિટી તંત્રને ખબર પડે છે, પછી યુનિવર્સિટી તંત્ર એ પેપર બદલાઈને આજનું પેપર પાછું આપે છે। જો એ પેપરના કોઈએ ફોટો લઈને વાયરલ કર્યો હોત તો શું પેપર ફૂટી ગયું? એટલે આ પેપર ફૂટી ગયું એવું પણ કહી શકાય। ગુજરાત યુનિવર્સિટીના જે પરીક્ષા નિયામકો હોય, રજિસ્ટ્રાર હોય કે વાઇસ ચાન્સલર હોય, આ પોતાના જે રાજકીય પ્રોગ્રામો છે એનાથી બહાર જ આવતા નથી। યુનિવર્સિટીમાં શું થઈ રહ્યું છે કોઈને ખબર નથી। જ્યારે બીએસસી નર્સિંગ કૌભાંડ હતું ત્યારે બી કોઈ પરીક્ષા નિયામક કે કોઈ વ્યક્તિ ઉપર એક્શન લેવામાં નથી આવી। પરીક્ષા નિયામક પોતાના ચેમ્બરમાં એસીમાં બેસી અને જલસા કરે છે, ક્યારે એક્શન લેવામાં નથી। શું આ પ્રકરણમાં પણ એક્શન લેવામાં નહીં આવે? જો એક્શન લેવામાં નહીં આવે તો યુનિવર્સિટીની અંદર એનએસયુઆઈ આવનાર દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। પણ તમે તૈયારી કંઈક અલગ કરીને આવ્યા છો અને પેપર કંઈક અલગ આવ્યો, તો આંચકો તો લાગતો હશે? વિદ્યાર્થીઓને આંચકો લાગ્યો જ હશે। જે પેપર યુનિવર્સિટીને તો ખબર જ નથી કે કયું પેપર પૂછાયું છે, પણ વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું કે પેપર કાલનું આવ્યું છે, તો અડધો કલાક કે કલાક પછી લેખિતમાં લખેલું પેપર આપ્યું યુનિવર્સિટી વાળાએ અને ટાઈમ જે પતી જવાનો તો 11 વાગ્યાનો ટાઈમની જગ્યાએ 12:30 પેપર આવ્યું। પતવાનું હતું 1:30 વાગે અને પત્યું 2:30 વાગે। હવે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપરની છેડા છે અને જે કુલપતિ અને જે રજિસ્ટ્રાર છે એ રાજકીય કામમાં બીજી હોય છે। અત્યારે અમે મળવા ગયા હતા, અમને સરખો જવાબ આપવામાંથી નથી આવ્યો। એટલે જો આનું આ કારણ ચાલુ જ રાખશે, ભાજપ સરકારના રાજકારણમાં જે ચાલુ જ આવ્યું છે, પેપર ફૂટવાનો એક વધુ મુદ્દો સામે આવ્યો છે। આનો જો કોઈ સરકાર કે રજિસ્ટ્રાર જો કોઈ સરખો જવાબ અમને નહીં આપે તો અમે એનએસયુઆઈ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એટલે કે વિદ્યાર્થીઓ છે તેની સાથે જે છેડછાડ જે થઈ રહી છે, જે પ્રમાણે જે પેપર જે છે તે એક પ્રકારે કહી શકાય કે જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે નવું પેપર આવતીકાલે આપવામાં આવશે કે કેમ? અથવા જે વિદ્યાર્થીઓનો જે સમય બગડ્યો છે તે અંગે કોઈ નિરાકરણ અથવા કોઈ સંતોષકારક જવાબ જે છે નથી મળી રહ્યો, તેને લઈને એનએસયુઆઈ જે છે તે વિદ્યાર્થીઓ માટે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યું છે। કેમેરામેન કેતન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।